મિત્રો, જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે હું તો દાતાર પર્વત જઈ રહી છું સખી દાતારના દર્શન કરવા, જે હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતીક છે. તો જેવી રીતે ગિરનાર જેમ ચડીએ છીએ એવી રીતે દાતાર પણ એક ચડી શકાય છે. અને ત્યાં જઈને દર્શન તમને કરાવીશ અને ત્યાંની પ્રસાદી પણ અહીંયા આપે છે. તો આ વ્લોગની અંદર બન્યા રહીશું, કંઈ જતા નહીં. તો મળું છું તમને. મિત્રો, આ છે એ ગેટ છે અને આ ગેટમાંથી તમારે અંદર જવાનું હોય છે. અને અહીંયા પ્લાસ્ટિકને ચેક થાય છે, તો તમે પ્લાસ્ટિક ના લઈ આવતા. તો આપણી પાસે પ્લાસ્ટિક છે નહીં, તો હવે આપણે જઈએ છીએ અંદર અને ચેક કરવાનું છે. પહેલાં ચેકિંગ થઈ ગયું છે અને આપણે નીકળી ગયા છે. તો આવી રીતે ચેકિંગ કરીને જ આપણે જવાનું છે. તો જો આવો જંગલ વિસ્તાર છે, તો આખો જંગલ વિસ્તાર છે. જો આખો વિસ્તાર જંગલ છે. જો પાર્કિંગની વ્યવસ્થા છે અને આપણે જવાનું છે તે જગ્યા અહીંયાથી સ્ટાર્ટ થાય છે. મંદિર સ્ટાર્ટ થઈ ગઈ છે અને અત્યારે વાગા છે 10:15 અને 10:15થી હવે આપણે ચાલુ થઈ ગયું છે. સખી દાતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો આ વિડીયોની અંદર જોડાઈ રહેજો. બધા ચરીને આવી રહ્યા છે ને આપણે જઈ રહ્યા છે. તો જો બધા લોકો ઉતરી રહ્યા છે. તો જુનાગઢનો શહેરનો નજારો દેખાય છે. જગ્યાએ આવ્યો છે જે લોકો અહીંયાથી ફોટો પડાવે છે અને ફોટો બહુ સારો આવે છે. એ આ જગ્યા છે. તો અહીંયા ઝારખાઓને જો મસ્ત ફોટો અહીંયાથી આવે. ને મિત્રો, ઝરમર વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છું દાતાર પર્વત ઉપર અને હું અત્યારે આગળ વધી રહ્યો છું. જો બધા જાય છે અને આવે છે, તો આજ મજા છે દાતારની. તો અત્યારે અહીંયા પહોંચ્યું છું અને એક અહીંયા વાવ આવેલી છે. તો ચાલો આપણે વાવ જરાક જોઈએ. તો આવી રીતનો મિત્રો રસ્તો છે. તો આવી રીતનો ગેટ આવે છે અને જો આવી રીતની ડિઝાઇન છે. તો ઐતિહાસિક આ વાવ છે જે દાતાર પર્વત ઉપર આવેલી છે. અને જો એનું કોતરણી કામને જો, તો આ 3 માળની વાવ છે મિત્રો. અને અંદર પાણી પણ છે, પણ હવે અહીંયાથી જ તમને બતાવું છું. અને જો આવી રીતના એના દાદરા હતા. અને મિત્રો, એક ખુશીના સમાચાર છે કે વરસાદ ફાઇનલી ચાલુ થઈ ગયો છે. અને જો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે ઝરમર. આ જગ્યાએ પૂગા છે. ફાઇનલી જો આ બીજું સ્ટેપ આપણું આવી રહ્યું છે. અને જો ભેંસ પણ આવી રીતે જતી નજરે પડતી હોય છે. પાણીનું પરબય છે અને 1700 પગથિયાં પણ અત્યારે જો આવી ગયા છે અહીંયા. અને વરસાદ આખા રસ્તે ઝરમર ચાલુ જ છે. અને આપણે જો આ રેનકોટ લઈ આવ્યા એટલે આપણને ફાયદો થયો છે. અને જો અહીંયા ટ્રેક્ટરને વાહન વ્યવહાર માટેનો રસ્તો છે. આ રસ્તો એના માટે છે, વાહન વ્યવહાર માટેનો. दिल ऐसा लग रहा है कि दिल गार्डर जैसा हो रहा है. और बादल यहाँ पे आ गए हैं दातार के ऊपर. आप देख सकते हैं कि कोहरा ही कोहरा हो गया है यहाँ पे दातार पे ऊपर. और हम आगे बढ़ रहे हैं इस पर्वत के ऊपर से. थोड़ा की है આ અંકલ બંને જઈ રહ્યા છે જેની ઉંમર લગભગ 65 થી 70 હશે. એ લોકો પણ જો દાતાર ચડીને ઉતરી રહ્યા છે. તો એ લોકોની ફિટનેસ પણ બહુ સારી છે. અને એ લોકોની ફિટનેસ સ્થિર રહેવાનું કારણ કેમ કે એ લોકો ઓરિજિનલ ઘી અને રોટલા ખાતા એટલા માટે. અને અત્યારની પ્રજા તો પાણીપુરીને દાબેલીને એવું જ ખાય છે, એટલા માટે ફિટનેસ નથી રહેતી.
અને થાક બહુ લાગે. ત્યાં તો ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ છે, કાંઈ નથી દેખાતો આગળ. જો ફોટાને પાડે છે. જો ભેંસ અહીંયા પહોંચી ગઈ છે, આપણી પહેલાં પહોંચી ગઈ છે. અને જો રસ્તો હજી ઘણો છે. અને જો ગૌશાળાની ગાયું છે આ બધી. જો આ ટ્રોલી અહીંયા આવે છે અને આના માટે સ્પેશિયલી રસ્તો બનાવેલો છે. માલ સામાન પહોંચાડવા માટે આનો ઉપયોગ થાય છે. અને આપણે અહીંયાથી આવ્યા હતા એ જગ્યા ઉપર પહોંચી ગયા છે. અને જો અહીંયાથી ટ્રોલી લઈ આવવામાં આવે છે રાશનને. જો આ દેખાતું હતું ટ્રેક બનાવેલું છે એ અહીંયાથી દર્શન કરી લ્યો. અને જો અહીંયા પ્રસાદી આપે છે. આપણે આ પ્રસાદી છે. તો હાલો મિત્રો, હવે પ્રસાદી લેવા માટે પ્રસાદી કર્યો. તો મિત્રો આપણી એ પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી ખૂબ સરસ હતી. તો અહીંયા આવું તો પ્રસાદીનો લાભ અચૂકથી લેજો. અને જોઉં કંઈ એટલે કાંઈ નથી દેખાતું, કોરા હે. તો મિત્રો હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કે મળશું ગામડે ગીર, નહીં મળે આ મેકરા તેથી ધરતી ધૂતતી હશે. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા.